ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ગતરોજ પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કરાયો નાશ। આ દારૂનો જથ્થો ઝઘડિયા ડિવિઝનમાં આવતા 6 પોલીસ સ્ટેશનોનો મુદ્દામાલ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 14,092 નંગ નાની મોટી દારૂની બોટલો સહિત બિયર અને દેશી દારૂનો સમાવેશ કરાતા કુલ 91 પ્રોહિબિશનના ગુનાઓનો દારૂ નાશ કરવામાં આવ્યો છે। જોકે આ મુદ્દામાલ કુલ 37.27 લાખનો છે, જેને નાશ કરવા માટેની કાયદેસરની પ્રક્રિયા જીઆઈડીસી વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરી દારૂના જથ્થાને નાશ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે ઝઘડિયા એએસપી અજય કુમાર મીના સહિત ઝઘડિયા પ્રાંત અધિકારી અને મામલતદાર સ્થળ પર હાજર રહ્યા હતા। જો કે નષ્ટ કરાયેલા આ તમામ મુદ્દામાલની કિંમત જોતા અંદાજે ₹37,27,917નો અનઅધિકૃત રીતે ઝડપાયેલો હોવાથી ગતરોજ નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાતા તમામ મુદ્દામાલને નાશ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા સબ ડિવિઝનમાં આવેલ કુલ 6 પોલીસ સ્ટેશનના 91 ગુનામાં અંદાજિત 14,000 જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા, અને એ દારૂનો નામદાર કોર્ટ દ્વારા નિકાલ કરવાની સૂચના આવતા આજરોજ તેનો નિકાલ માનનીય એએસપી સાહેબ, મામલતદારશ્રી, નશાબંધીના અધિકારી અને તમામ સ્ટાફ સાથે તેનો નિકાલ કરવામાં આવ્યો છે। અંદાજિત 36 લાખ રૂપિયાની કિંમતના દારૂનો આજરોજ નિકાલ કરવામાં આવ્યો છે। आज रोज झगड़िया डिविजन में आवता कुल 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92 ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી, અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી। આ મુદ્દામાલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે। રિપોર્ટર શશિકાંત વસાવા, ઝઘડિયા, હર હંમેશ સત્યની સાથે।